રામ રામ ડાયરાને જો મિત્રો, અમારું ઘર અને આ 12 ટ્રેક્ટરો છે અમારા, એક 45નું ને એક 35નું. હવે ઘરના મેન દરવાજામાં જવીને એની બાજુમાં પ્લોટ ખાલી પડ્યો છે, બહાર 2 ઓટલા છે બેહવા માટે. અને હાલો આવું મેન દરવાજામાં. અને આ ગ્રાઉન્ડ ફ્લોરમાં ખાલી પાર્કિંગ જ છે, રહેવાનું બધું અમારું ઉપર હોય છે. બાકી આ બધો ઘઉં ને એવું બધું આ અમારે પડ્યું રહે. અને આ ઘંટીને પાણીનો ગોળો છે નીચેના માળમાં. અને આ 2 બાઇક અમારી. અને એની બાજુમાં આ બધો ટ્રેક્ટરનો જૂનો સામાન રાખવાનું, પાના પકડને જેક ને ઓઇલ ને એ બધું અમે આમાં રાખીએ છીએ. અને જુઓ આ લાકડાની પેટીઓ, આ મારી સ્કૂટી પ્લેઝર. અને એની બાજુમાં જૂના પટારા, એમાં બુંગળ ને એવું બધું ભર્યું હોય છે. એની બાજુમાં અનાજ ભરવાની પેટીઓ છે. અને એની બાજુમાં અમારી 4 વ્હીલ પડી છે, ફોર્ડ ફિગો છે. અને કપાનું ગોડાઉન બાજુમાં, રોટાવેટરના સનેડો અને એક દતાળ છે એની બાજુમાં પડ્યો છે. બાકી બધો ઓલો સામાન છે રાપુને એવું. ને 2 લારી સોયાબીન છે, એ અમે ભેજ ન લાગે એ માટે આ મૂકતા હોઈએ છીએ. વરસાદના પાણીનો ટાંકો, કે અમારે આખું વર્ષ વરસાદના પાણી પીવા માટેનો સ્ટોક આમાં હોય છે. અને આ ડીઝલનું ટીપણું દર 5 દિવસે 25,000નું લગભગ અમારે યુઝ થઈ જાય છે. અને આ અમારા બધા મીટર સોલારના ને એના, એટલે 2 મીટર અમારે એક્સ્ટ્રા વધારે છે. આ અમારા નીચેના માળનો રેસ્ટ રૂમ, કે અમારે થોડાક એવા ટાઈમ માટે ઉપર હોવાનો જવું હોય ને તો બપોરે આયા અમે પડ્યા હોઈએ. આ રૂમમાં આમ વધારે સામાન નથી રાખતા, ખાલી કોમ્પ્યુટરનું ટેબલ ને એવું છે થોડુંક, બાકી કાંઈ વધારે હોતું નથી. ને હાલો ઉપરના માળમાં. ઉપરના માળમાં આવતા વેત જ આવી રીતનું અમારા ઘરની બહારનું વ્યૂ બતાવે છે. એકદમ ખુલ્લી હવા માટે અમે આટલો થોડોક એવો સ્પેસમાં અમે કાચ નથી નાખ્યા. ઉનાળામાં હોવા માટે આ જગ્યા એકદમ બેસ્ટ છે. અને હવે આપણે આ મેન દરવાજામાં જવી, જે ઉપરના માળે અમે અલગથી દરવાજો રાખેલો છે. અને દરવાજામાં જતા હવે ટોયલેટ ને બાથરૂમ છે. બાથરૂમની સાઇઝ જુઓ, કે કપડાં ધોવા માટે અલગથી ચોકડી અમારે યુઝ નથી કરવી પડતી. આમાં જ વોશિંગ મશીન ને બધું આવી જાય છે. ગરમ પાણી માટે હીટર ને સોલાર 2 રાખેલું. એની બાજુમાં અમારું કિચન, અને આખા કિચનમાં અમે ફૂલ ફર્નિચર કરાવેલું છે. એટલે અમારું બધું ખાનાની બધું કમ્પ્લીટ છે અંદર ફર્નિચરમાં. અને આ બહાર એક ગેસ ને પ્લેટફોર્મ એકદમ અત્યારે ખાલી છે, બાકી તો કંઈકનો કંઈક સામાન પડ્યો હોય, વાસણ ને એવું. અને આ રસોડાની બારીમાંથી જે વ્યૂ આવે બહારનો એ બતાવું છું. અને હાલો હવે કિચનની બહાર જઈએ. અને રસોડાની બહાર નીકળતા આવી રીતની અમારો થોડુંક લોબી ને એવું છે. બાકી બધું કાચમાં આવું પેક કરી નાખ્યું. પહેલાં અમારે એકદમ ખુલ્લું હતું, કેમ કે નકર આ ધૂળ ને એવું વધારે ઉડતું બીજા માળે છીએ ને એટલે. અને આ અમારી ગેલેરી એકદમ મોટી છે ને ખુલ્લી હવા મસ્ત આવે છે. આ અમારો પહેલો રૂમ, જે ફૂલ ફર્નિચરમાં છે, એટલે અમારે એક્સ્ટ્રા કબાટ રાખવાની કંઈ જરૂર પડતી નથી. અને એક આ ભગવાનનું નાનકડું એવું મંદિર છે અમારે આ રૂમમાં. ખોડિયારમાં ને બ્રહ્માણીમાંની મૂર્તિ છે, અને બાકી બધા ભગવાનની છે. અને એક સ્વામિનારાયણ ભગવાનની અલગથી એક મૂર્તિ છે, જે અમે ઉપર રાખેલી. આ અમારા 3 ભાઈ બહેનનો ફોટો, અને એની બાજુમાં અમારા મમ્મીનો ને દાદા દાદીનો ફોટો. અને તૈયાર થવા અરીસો તો રાખવો પડે, એટલે એક અરીસો અમે એમનેમ રાખેલો છે, ડ્રેસિંગ કાચની જરૂર ના પડે એટલા માટે. અને સેમ્પલ માટે બતાવી દઉં કે આવી રીતનું અમારું એક ખાનું હોય છે, એવી રીતના બધા ખાના હોય છે. અને આ અમારે રૂમની બહાર નીકળીને એક મહાદેવની મૂર્તિ છે મસ્ત. અને પાછો એક બીજો રૂમ સેમ ઓલા રૂમ જેવો જ છે, એમાં એટલું જ ફર્નિચર છે. અને આ રૂમમાં પણ અમારે બેડ ને એક ઇલેક્ટ્રિક ઘોડિયું ને હંસો ને એવું છે, થોડોક સામાન. અને બાકી એક આ રૂમમાં સેમ ઓલા રૂમ જેવો જ અરીસો છે. 2 રૂમ લગભગ બધી રીતે સેમ જ છે. અને આ લોબીમાં અમારે 36નું એક LCD છે. અને જેટલી જગ્યામાં અમે ઘર બનાવ્યું છે એટલી જગ્યા અમારે ખાલી પડી છે. તો ટેરેસ તરીકે અમારે બીજા માળની ઉપર નથી જવું પડતું. ઉત્તરાયણને બધું આ જ માળમાં થઈ જાય છે. અને આટલામાં અમે વ્હાઇટ માર્બલ લગાડેલો છે, કે નીચેનો રૂમ અમારો ઠંડો રહે ને એટલા માટે. બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને